હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 32 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 32 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો. અગાઉના 32 લેક્ચર તમે જોઈ લો. હવે અગાઉ આપણે 3 લેક્ચરની અંદર આપણે MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ કમ્પ્લીટ કર્યું. લેક્ચર નંબર 30, લેક્ચર નંબર 31 અને લેક્ચર નંબર 32. આઈ હોપ સો તમે એ લેક્ચર જોઈ લીધા હશે, જેની અંદર આપણે સંપૂર્ણ MS વર્ડ, માઇક્રોસોફ્ટ વર્ડ થિયરિકલી આપણે કમ્પ્લીટ કરી દીધું. આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 33, જેની અંદર આપણે વાત કરવાની છે MS એક્સેલની, જેને આપણે કહીએ છીએ માઇક્રોસોફ્ટ એક્સેલ. તમને ખબર જ છે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો MS વર્ડ, MS એક્સેલ અને MS પાવર પોઈન્ટ કેટલા મહત્વના છે. તો MS એક્સેલમાંથી પણ સારા એવા ક્વેશ્ચનો પૂછાય છે. MS વર્ડને આપણે જો જોઈએ તો MS વર્ડમાંથી થિયરિકલી સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાય છે. એના જે મેનુ છે એ મેનુમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે. પરંતુ જો એક્સેલની વાત કરીએ છીએ તો એક્સેલમાંથી મેનુના ભાગમાંથી બહુ ઓછા ક્વેશ્ચન પૂછાય છે. આની અંદર ફંક્શનને લઈને, ફોર્મ્યુલાને લઈને સારા એવા ક્વેશ્ચનો બનતા હોય છે. તો આપણે જે MS એક્સેલ છે એ પણ 3 ભાગની અંદર જોઈશું. સૌથી પહેલા માઇક્રોસોફ્ટ એક્સેલ, એની અંદર જે બેઝિક માહિતી છે, એની જે વિન્ડો છે એની માહિતી મેળવીશું. એના પછી એની અંદર જે ડિફોલ્ટ વસ્તુ છે એ આપણે સમજીશું. એના પછી આપણે મેનુની અંદર અમુક એવા મેનુ જે થિયરિકલી ઇમ્પોર્ટન્ટ છે એ બધા મેનુ આપણે ભણીશું. એના પછી હું તમને ફોર્મ્યુલા અને ફંક્શનનો એક અલગથી વિડીયો હું ચલાવીશ, જેની અંદર એક્સેલના દરેક ફંક્શન અને ફોર્મ્યુલાની વાત કરીશું. જરૂર પડશે તો આપણે પ્રેક્ટિકલી પણ સમજીશું. અને એના પછી એક્સેલની શોર્ટકટ કી. તો આ રીતના 4 ભાગની અંદર તમને MS એક્સેલ જોવા મળશે. તો શરૂઆત કરીએ છીએ. સરસ મજાનું ચેપ્ટર છે, મોસ્ટ IMP ચેપ્ટર છે MS એક્સેલ, જેનો આપણે પાર્ટ 1 લઈએ છીએ. સૌથી પહેલા તો માઇક્રોસોફ્ટ એક્સેલને સ્પ્રેડશીટ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે તમે MS એક્સેલ ખોલશો તો ત્યાં તમને આ ટાઈપના ખાના જોવા મળશે, જેની અંદર તમારે ફંક્શન લખવું હોય, કંઈક વર્ડ લખવા હોય, કંઈક ટેક્સ્ટ લખવું હોય, કંઈક ન્યુમેરિક લખવું હોય, કોઈ પણ ડેટ લખવી હોય, ટાઈમ લખવો હોય, જે પણ તમારે લખવું હોય એ તમે લખી શકો છો. તો આ રીતના તમને સ્પ્રેડશીટ ટાઈપ જોવા મળે છે, એટલા માટે MS એક્સેલને સ્પ્રેડશીટ પ્રોગ્રામ પણ કહેવામાં આવે છે. સ્પ્રેડશીટને વર્કશીટ પણ કહેવામાં આવે છે. હવે વર્કશીટ અને વર્કબુક આ બે શબ્દો છે તમને અવારનવાર MS એક્સેલની અંદર જોવા મળશે. મતલબ કે જેના ઉપર આપણે કામ કરીએ છીએ એને વર્કબુક કહેવામાં આવે છે, અને એને જ શું કહેવામાં આવે છે, વર્કશીટ પણ કહેવામાં આવે છે. તો સ્પ્રેડશીટને વર્કશીટ પણ કહેવામાં આવે છે. તો કાં તમે એક્સેલ કહો, કાં તમે સ્પ્રેડશીટ પ્રોગ્રામ કહો, કાં તમે વર્કશીટ કહો, બધું શું છે, એક જ છે, MS એક્સેલ છે. ઉપયોગ ગણતરી કરવા માટે. પછી તમારે બજેટ બનાવવું હોય તો તમે બજેટ બનાવી શકો છો, બિલ બનાવવું હોય તો બિલ બનાવી શકો છો. પછી એકાઉન્ટિંગને લગતા કાર્યો કરવા હોય, કોઈ કંપની છે એમાં જે એકાઉન્ટ સંભાળવું હોય તો એની અંદર તમે સંભાળી શકો છો. પછી ડેટાના આધારે વિવિધ પ્રકારના ચાર્ટ બનાવવા હોય, ગ્રાફ તૈયાર કરવા હોય, રિપોર્ટ તૈયાર કરવો હોય તો MS એક્સેલનો ઉપયોગ થાય છે. તો ઘણા બધા ઉપયોગ તમને MS એક્સેલના જોવા મળશે. તમે કોઈ પણ કંપની પકડી લો, XYZ કોઈ પણ કંપની પકડી લો, એની અંદર MS એક્સેલનો ઉપયોગ થતો હશે. કંઈક ના કંઈક ગણતરી કરવા માટે, અથવા તો કંઈક ના કંઈક બજેટ બનાવવા માટે, કંઈક ના કંઈક ઇનકમિંગ અને આઉટગોઈંગના જે ડેટા છે એને મેનેજ કરવા માટે. તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ કંપનીની અંદર તમે ચેક કરી લો, એની અંદર MS એક્સેલનો ઉપયોગ થાય. નોર્મલી સિમ્પલ વસ્તુ છે કે સ્કૂલોની અંદર, કોલેજની અંદર પણ MS એક્સેલનો યુઝ થાય છે. જે સ્ટુડન્ટના ડેટા છે એ ડેટા પણ આ MS એક્સેલની અંદર સ્ટોર કરવામાં આવે છે. તો ઘણા બધા ઉપયોગ છે MS એક્સેલના. 1 બાય 1 એકી કરીને આપણે બધી વસ્તુ સમજવાનું છે. ઓકે, તો માઇક્રોસોફ્ટ એક્સેલને ચાલુ કરવાની રીત. હવે જે રીતના આપણે MS વર્ડની અંદર જોઈ ગયા હતા કે MS વર્ડને ચાલુ કરવાની 4 રીત હતી, એવી જ રીત તમને MS એક્સેલની અંદર પણ જોવા મળશે. જેમ કે તમે સૌ પ્રથમ સ્ટાર્ટ મેનુની અંદર જતા રહો, ત્યાં સિમ્પલ એક્સેલ લખો. એક્સેલ લખશો એટલે ઉપર તમને MS એક્સેલ જોવા મળશે, એના ઉપર ક્લિક કરો, MS એક્સેલ ખુલી જશે. તો હમણાં આપણે જોઈએ છે. આના સિવાય બીજો રસ્તો છે કે સ્ટાર્ટ મેનુમાં જાઓ, ઓલ પ્રોગ્રામમાં જાઓ, ત્યાં MS ઓફિસ લખ્યું હશે અને એ MS ઓફિસની અંદર MS એક્સેલ લખેલું હશે, તો ત્યાંથી પણ તમે ખોલી શકો છો. ત્રીજો રસ્તો એ છે કે Windows+R દબાવો, જેનાથી રન પ્રોગ્રામ રન થશે. એ રનની અંદર તમારે લખવાનું છે એક્સેલ. તમને ખબર હોય કે વિન વર્ડ આપણે લખતા હતા, વર્ડ ખોલવું હોય તો MS વર્ડ ખોલવું હોય તો રનની અંદર તમે વિન વર્ડ લખતા હતા. એ જ રીતના તમારે રનની અંદર એક્સેલ લખશો અને ઓકે આપશો તો તમારું MS એક્સેલ છે એ ખુલી જશે. તો સિમ્પલ તમારે શું લખવાનું છે, એક્સેલ લખવાનું છે. ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક કરો,
એની અંદર ન્યૂ પર જાઓ અને ન્યૂ પર જશો તો ત્યાં તમને સાઈડમાં માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ કરીને તમને એક બટન જોવા મળશે, બટન તો નહીં, એક ઓપ્શન જોવા મળશે અને એના ઉપર ક્લિક કરો તો એક્સેલ શરૂ થઈ જશે. વન બાય વન એક એક કરીને આપણે પ્રેક્ટિકલ સમજવા હોય તો ચલો આપણે પ્રેક્ટિકલ પણ સમજી લઈએ. જો સિમ્પલ છે. સૌથી પહેલા તમારે શું કરવાનું, સ્ટાર્ટ મેનુમાં, આ સિમ્પલ રસ્તો છે કે સ્ટાર્ટ મેનુમાં જાઓ અને અહીંયા તમારે સિમ્પલ લખવાનું છે એક્સેલ. શું લખીશું આપણે? એક્સેલ લખીશું, EXCEL. એક્સેલ લખશો તમને દેખાશે કે ભાઈ એક્સેલ 2016, એના ઉપર તમે ક્લિક કરો, સિમ્પલ તમારું એક્સેલ છે એ રન થઈ જશે. આ તમારું એક્સેલ આવી ગયું. આના સિવાય એક બીજો રસ્તો મેં બતાવ્યો એમ ડેસ્કટોપ વાળો છે. તમે ડેસ્કટોપ ઉપર શું કરો, રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કરીને તમે ન્યૂ ની અંદર જશો તો ન્યૂ ની અંદર પણ તમને જોવા મળશે, શું જોવા મળશે તો માઇક્રોસોફ્ટ એક્સેલ તમને જોવા મળશે. માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ લખેલું છે, એના ઉપર તમે ક્લિક કરો તો પણ તમારી જે એક્સેલ ફાઇલ છે એ નવી બનીને આવી જશે. તો આ બીજો રસ્તો છે. તો આ રીતના પણ તમે કરી શકો છો. ત્રીજો રસ્તો છે કે તમે રનમાં જાઓ. ઓકે, રન છે, Windows+R દબાવો અથવા તો રન, સિમ્પલ અહીંયા તમે રન લખશો તો પણ તમને રન મળી જશે. એના ઉપર ક્લિક કરો અને અહીંયા તમારે લખવાનું છે એક્સેલ, EXCEL. એક્સેલ લખો, સિમ્પલ તમે ઓકે આપો તો પણ તમારું MS એક્સેલ છે એ ખુલી જશે. એના સિવાય જે ચોથો રસ્તો હતો એ 2007 સુધી હતો, મતલબ કે સ્ટાર્ટમાં જાઓ, પછી ઓલ પ્રોગ્રામના જાઓ, પછી MS ઓફિસમાં જાઓ, પછી MS એક્સેલ જાઓ. તો આ છે ને 2007 સુધી હતું. હવે જે સ્ટાર્ટ મેનુ આવે છે એની અંદર ઓલ પ્રોગ્રામ ને એવી બધી વસ્તુ આવતી નથી. ઓકે, સીધું એપ્સ, ડોક્યુમેન્ટ, વેબ અને બીજી બધી વસ્તુ આવે છે. મતલબ કે આ જે રસ્તો છે એ 2007 સુધી ચાલતો હતો. એના પછી મતલબ કે જે નવું અપડેટ આવ્યું છે એની અંદર આ ટાઈપની કોઈ સ્ટાર્ટ મેનુની અંદર ઓલ પ્રોગ્રામ, MS ઓફિસ એવું તમને જોવા નહીં મળે. તમારે MS એક્સેલ ખોલવું છે, ડાયરેક્ટ તમારે MS એક્સેલ સર્ચ કરવું પડશે. તો આ બધી રીતથી તમે MS એક્સેલ છે એ ઓપન કરી શકો છો. ઓકે, હવે તમે જેવું MS એક્સેલ ઓપન કરશો એટલે તમારી સામે આ ટાઈપની વિન્ડો ખુલી જશે. હવે જે રીતના MS વર્ડની અંદર હતું એ જ રીતના અહીંયા પણ નામ છે. જેમ કે સૌથી ઉપરનું જે બાર છે એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે ટાઇટલ બાર. શું કહેવામાં આવે છે? એને ટાઇટલ બાર કહેવામાં આવે છે. અહીંયા હું લખી દઉં છું. ઓકે, તો એને કહેવામાં આવે છે ટાઇટલ બાર. હવે ટાઇટલ બાર થી નીચે તમે જોશો તો જુદા જુદા તમને મેનુ જોવા મળશે. તો ઓબ્વિયસલી એને શું કહેવામાં આવશે તો મેનુ બાર કહેવામાં આવશે. હવે મેનુ બાર ઉપર ક્લિક કરશો તો એની અંદર જે ટૂલ્સ રહેલા છે, જે ફંક્શન રહેલા છે એ ખુલી જશે અને એને શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે રિબોન. શું કહેવામાં આવે છે? રિબોન કહેવામાં આવે છે. ઉપર તમે જોશો તો સેવ છે, અન્ડુ અને રીડુ આ ટાઈપના તમને ઓપ્શન જોવા મળશે. જેને શું કહેવામાં આવે છે? એને કહેવામાં આવે છે ક્વિક એક્સેસ બટન. શું કહેવામાં આવે છે? ક્વિક એક્સેસ બટન. ક્વિક એક્સેસ બટનની અંદર તમે તમારી રીતના પણ બટન મૂકી શકો છો જે તમારે અવારનવાર યુઝ કરવાના હોય. તો એવા તમને ક્વિક એક્સેસ બટન જોવા મળશે. એના પછી તમે આ બાજુ આવી જશો, રાઈટ હેન્ડ સાઈડ ખૂણામાં આવશો તો ત્યાં તમને વિન્ડો કંટ્રોલ બટન જોવા મળશે જેની અંદર મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝનું બટન જોવા મળશે. હવે આ જે રિબોન છે આ રિબોનની નીચે તમને એક અલગ પટ્ટી જોવા મળશે જે MS વર્ડની અંદર હતી નહીં, ના પાવર પોઈન્ટની અંદર હશે અને એ અલગ પટ્ટી છે એની અંદર તમને બે વસ્તુ જોવા મળશે. સૌથી પહેલા આવે છે સેલ એડ્રેસ. આ સેલ એડ્રેસને નેમ બોક્સ પણ કહેવામાં આવે છે. ભૂતકાળની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ ગયો કે જ્યાં સેલનું એડ્રેસ લખેલું હોય છે એ બોક્સને શું કહેવામાં આવે છે તો યાદ રાખજો નેમ બોક્સ કહેવામાં આવે છે. તો અહીંયા તમને જે દેખાય છે ને આ છે નેમ બોક્સ, જેને સેલ એડ્રેસ પણ કહેવામાં આવે છે અને નેમ બોક્સ પણ કહેવામાં આવે છે. પરંતુ જો બંને આપેલું હોય તો યાદ રાખજો સૌથી પહેલો પ્રેફરન્સ આપણે નેમ બોક્સને આપીશું કારણ કે આને નેમ બોક્સ કહેવામાં આવે છે. પરંતુ એ નેમ બોક્સ સેલનું એડ્રેસ બતાવે છે એટલા માટે એને સેલ એડ્રેસ પણ કહેવામાં આવે છે. બાકી એનું ઓરિજિનલ નામ શું છે મતલબ કે ત્યાં તમે માઉસ લઈ જશો તો ત્યાં તમને દેખાશે કે ભાઈ અહીંયા નેમ બોક્સ લખેલું છે. તો આનું ઓરિજિનલ નામ છે નેમ બોક્સ, પરંતુ એ સેલનું એડ્રેસ બતાવે છે એટલા માટે એને સેલ એડ્રેસ પણ કહેવામાં આવે છે. જેમ કે એ તમે જોઈ શકો છો કે અત્યારે જે સેલ છે, જો આ જે નાના નાના ખાના છે ને આને સેલ કહેવામાં આવે. ઓકે, આપણે આપણું જે લખાણ લખીએ છીએ, જે ડેટા નાખીએ છીએ, તો આ દરેક ખાનાને શું કહેવામાં આવે? સેલ કહેવામાં આવે છે. અને એ સેલનું એડ્રેસ તમને અહીંયા જોવા મળશે. જેમ કે અત્યારે એક્ટિવ સેલ કયો છે? આ છે. તો એમાં સૌથી પહેલા આ છે કોલમ. ઓકે, આ જે ઉપર ABCDEF જે તમને દેખાય છે આ બધા શું છે? કોલમ છે. જ્યારે અહીંયા તમને 1 2 3 4 5 6 આવું તમને દેખાય છે આ છે રો. તો આ રો ના હેડિંગ છે અને એ જે ABCD દેખાય છે એ કોલમના હેડિંગ છે. આ યાદ રાખીશું. જ્યારે પણ કોઈ પણ સેલનું એડ્રેસ બતાવવાનું હોય તો સૌથી પહેલા કોલમનું નામ આવે અને એના પછી રોનું નામ આવે. એટલે કે CN રીતના હોય છે. શું હોય છે? સોરી, CR રીતના હોય છે. પહેલા કોલમનું નામ હોય અને પછી રોનું. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ મારું ખાનું છે,
આ ખાનું છે, તો આ ખાનાનું એડ્રેસ શું થશે? તો સૌથી પહેલા કોલમ જોવો તો કઈ કોલમ છે? તો ઈ નંબરની કોલમ છે, અને એના પછી રો જોવો તો રો કઈ છે? 5મા નંબરની છે. તો આ સેલનું એડ્રેસ શું થશે? E5 થશે. શું થશે? E5. તો અહીંયા શું લખાઈને આવશે? હું આના ઉપર ક્લિક કરીશ તો E5 લખાઈને આવશે. એ રીતના માની લો કે આર્યુ સેલ છે, તો આ સેલનું એડ્રેસ શું થશે? તો સૌથી પહેલા કોલમ જોવાની, તો કોલમ કઈ છે? F છે, અને રો કઈ છે? તો રો છે 10. તો આ સેલનું એડ્રેસ થશે F10. તો આ રીતના દરેક સેલનું યુનિક એડ્રેસ હોય છે, જે ક્યાં લખાય છે? અહીંયા લખાય છે. જે પણ સેલ ઉપર તમે ક્લિક કરશો તો એનું એડ્રેસ તમને અહીંયા જોવા મળશે, અને આને જ નેમ બોક્સ કહેવામાં આવે છે. એના સિવાય તમને અહીંયા એક બાર જોવા મળશે, જે માત્ર ને માત્ર એક્સેલ ની અંદર હોય છે. એ છે ફોર્મ્યુલા બાર, જ્યાં આપણે આપણી રીતના ફોર્મ્યુલા લખી શકીએ છીએ. તમારે સમ કરવું હોય, પ્રોડક્ટનો મતલબ શું થાય? ગુણાકાર થાય છે. ઓકે, આમાં મલ્ટિપ્લિકેશન જેવો કોઈ ઓપ્શન નહીં હોતો, પ્રોડક્ટ કરીને ઓપ્શન હોય છે. એના સિવાય બીજા કોઈ પણ ફંક્શન છે એ જો તમારે લખવા હોય તો એ તમે અહીંયા લખી શકો છો. ઇવન તમે અહીંયા કોઈ સેલની અંદર પણ કોઈ ફંક્શન લખો છો તો એ તમને ક્યાં બતાવે છે? તો અહીંયા ફોર્મ્યુલા બારની અંદર બતાવે છે. એટલે કે કોઈ સેલની અંદર તમે કોઈ એડ્રેસ લખેલું છે, તો એ સેલ ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા એની અંદર જે પણ ફોર્મ્યુલા હશે એ તમને અહીંયા જોવા મળશે. તો આને ફોર્મ્યુલા બાર કહેવામાં આવે છે. પ્રેક્ટિકલી આપણે વધારે ડીપમાં જોઈશું. એના પછી આવો તો અહીંયા તમને સીટ દેખાય છે. તો જો જે 2007 હતું તો 2007માં બાય ડિફોલ્ટ તમને 3 સીટો મળતી હતી, પરંતુ એના પછી જે નવા વર્ઝન આવે એની અંદર તમને એક જ સીટ મળે છે. તો આ સીટ છે. જે રીતના MS Word ની અંદર ડોક્યુમેન્ટ હતા, ભાઈ ડોક્યુમેન્ટ 1, પછી તમે 9 ડોક્યુમેન્ટ ખોલી શકો છો, તો એ રીતના અહીંયા જુદી જુદી સીટ હોય છે. તો આ સીટ નંબર 1 છે એ એક્ટિવ હોય છે જ્યારે આપણે MS Excel ઓપન કરીએ છીએ ત્યારે. એના સિવાય તમે અહીંયા પ્લસ નું નિશાન દેખાય છે, તો પ્લસ નિશાનીથી તમે બીજી એક્સ્ટ્રા તમે સીટ બનાવી શકો છો જે અલગ અલગ હશે. ઓકે, તો એની અંદર સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે 3-4 તમારે ડેટા નાખવાના છે. સમજી લો કે કમ્પ્યુટર એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટો છે એમના ડેટા નાખવાના છે, તો તમે એ સીટ 1 ની અંદર રાખો છો. એના પછી સમજી લો મિકેનિકલ એન્જિનિયરિંગના જે સ્ટુડન્ટો છે એમના ડેટા નાખવા છે, તો તમે શું કરશો? તો સીટ 2 માં જતા રહેશો. તો એક્સેલ ફાઇલ એક જ બનશે. એક જ એક્સેલ ફાઇલની અંદર અલગ અલગ તમારી વર્કબુક હશે. આ જે સીટ છે એને વર્કબુક પણ કહેવામાં આવે છે. તો અલગ અલગ તમે વર્કબુક બનાવી શકો છો. તમારી ફાઇલ એક જ હશે, પરંતુ એની અંદર અલગ અલગ તમે સીટ બનાવી શકો છો. તો બાય ડિફોલ્ટ તમને એક સીટ મળે છે. એના સિવાય તમારે આ જ ફાઇલની અંદર જુદી જુદી વર્કબુક બનાવી હોય તો પ્લસની નિશાની દબાવીને તમે અલગ અલગ વર્કબુક બનાવી શકો છો. હમણાં આપણે પ્રેક્ટિકલી જોઈએ છે. એના પછી જે સેલ એક્ટિવ હોય તો એને શું કહેવામાં આવે? એક્ટિવ સેલ કહેવામાં આવે. એના પછી આ બાજુ આવી જાવ ડોક્યુમેન્ટ વ્યૂ. જે રીતના MS Word ની અંદર ડોક્યુમેન્ટ વ્યૂ હતું એ જ રીતના તમે MS Excel ની અંદર પણ ડોક્યુમેન્ટ વ્યૂ જોવા મળશે. એના પછી આવે છે ઝૂમ. તો ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે તમને ઝૂમનો ઓપ્શન જોવા મળશે. એના પછી આવે છે સ્ક્રોલ બાર. સ્ક્રોલ બાર એટલે સ્ક્રોલ કરવા માટે તો 2 તમને સ્ક્રોલ બાર જોવા મળશે. એક બોટમમાં જોવા મળશે અને એક તમને રાઈટ હેન્ડ સાઈડ જોવા મળશે. તો આને શું કહેવામાં આવે છે? સ્ક્રોલ બાર કહેવામાં આવે છે. તો આઈ હોપ સો તમને આ જે વિન્ડો છે MS Excel ની તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે એક વખત આપણે બધી જ વસ્તુ પ્રેક્ટિકલી જોઈ લઈએ. અને હા, જે સૌથી નીચેનું બાર હોય એને શું કહેવામાં આવે છે? સ્ટેટસ બાર કહેવામાં આવે છે. ચલો તો આપણે 1 બાય 1 આ બધી વસ્તુ પ્રેક્ટિકલી પણ જોઈ લઈએ, જેથી આપણું MS Excel છે એ થોડું ડીપમાં પ્રેક્ટિકલી ક્લિયર થઈ જાય. ઓકે, ચલો તો હું સિમ્પલ સર્ચ કરું છું. MS Excel આવી જ ગયું છે. ચલો MS Excel મેં ખોલી દીધું. ઓકે, ડબલ ક્લિક કરી નાખ્યું તો અહીંયા સૌથી ઉપર જે તમને બાર જોવા મળશે આને શું કહેવામાં આવે છે? ટાઇટલ બાર કહેવામાં આવે છે. અને બાય ડિફોલ્ટ નામ શું આપેલું હોય છે? તો બાય ડિફોલ્ટ એનું નામ આપેલું હોય છે બુક 1. શું આપેલું હોય છે? તો બુક 1 આપેલું હોય છે. ઓકે, તો આ છે બુક 1. ઓકે, એના પછી આગળ વાત કરીએ છીએ. એના પછી તમે નીચે આવશો તો અહીંયા તમને જુદા જુદા મેનુ જોવા મળશે. ફાઇલ મેનુ છે, હોમ મેનુ છે, ઇન્સર્ટ છે, પેજ લેઆઉટ છે, ફોર્મ્યુલા છે, ડેટા, રિવ્યુ, વ્યૂ. તો આ બધા શું છે? તો આ બધા છે મેનુ. આ બધા શું છે? તો અહીંયા તમને જુદા જુદા મેનુ જોવા મળશે અને દરેક મેનુની અંદર જુદા જુદા ફંક્શન તમને જોવા મળશે. અને આ ફંક્શન દેખાડે છે, જે ટૂલ્સ બતાવે છે, તો આ બારને શું કહેવામાં આવે છે? તો રિબોન કહેવામાં આવે છે. અહીંયા તમે જોશો તો વિન્ડોઝ કંટ્રોલ બટન જોવા મળશે. આ છે મિનિમાઇઝ નું, તો મિનિમાઇઝ થઈ ગયું. એના પછી મેક્સિમાઇઝ નું છે અને એના પછી ક્લોઝ નું છે. તો આ રીતના તમને 3 બટન જોવા મળશે. એ જ રીતના તમે લેફ્ટ હેન્ડ સાઈડ ટોપમાં આવશો તો ત્યાં તમને ક્વિક એક્શન બટન જોવા મળશે, જેમાં તમને સેવ છે, અન્ડુ છે, રીડુ છે, આ ટાઈપના તમને ક્વિક એક્સેસ બટન જોવા મળશે. એના પછી તમે નીચે આવશો તો તમને મેં કીધું હતું એમ આ છે ફોર્મ્યુલા બાર. ઓકે, અહીંયા તમને દેખાય છે તો આ છે ફોર્મ્યુલા બાર. તો અહીંયા તમે તમારી કોઈ પણ ફોર્મ્યુલા છે એ અહીંયા લખી શકો છો. એના પછી આ શું બતાવે છે? આ છે એડ્રેસ બાર અથવા તો નેમ બોક્સ. એટલે કે જે પણ સેલને હું એક્ટિવ કરું છું, તો જેમ કે આ સેલ મેં એક્ટિવ કર્યો
તો એની કોલમ કઈ છે? તો F નંબરની કોલમ છે, F નંબરની કોલમ છે, અને રો કઈ છે? તો 7મા નંબરની રો છે. ક્લિયર? તો અહીંયા તમે જોશો તો F નંબરની કોલમ છે અને 7મા નંબરની રો છે, તો અહીંયા તમને દેખાશે F7. તો આ શું બતાવે છે? તો આ જે એક્ટિવ સેલ છે એનું એડ્રેસ તમને અહીંયા બતાવે છે. તમે કોઈ પણ સેલ ઉપર ક્લિક કરો તો એનું એડ્રેસ, જેમ કે આ J નંબરની કોલમ છે અને 10 નંબરની રો છે, તો અહીંયા તમને J10 દેખાશે. તો આ રીતના તમને જુદી જુદી જે પણ સેલ ઉપર ક્લિક કરશો તો એનું એડ્રેસ છે એ તમને અહીંયા જોવા મળશે. ક્લિયર? ચલો, એના પછી તમે અહીંયા જોશો તો આ તમને દેખાય છે સ્ક્રોલ બાર. ઓકે, તો અહીંયા નીચે પણ સ્ક્રોલ બાર તમને જોવા મળશે. આ સાથે સાથે તમને રાઈટ હેન્ડ સાઈડ પણ આ રીતના તમને સ્ક્રોલ બાર જોવા મળશે. તો આ છે સ્ક્રોલ બાર. એના પછી તમે આવશો તો મેં તમને વાત કરી હતી એમ કે જ્યારે પણ તમે MS એક્સેલ ઓપન કરો છો તો બાય ડિફોલ્ટ તમને એક સીટ મળે છે. આના સિવાય તમે જો બીજી, ત્રીજી, તમને ગમે એટલી સીટ તમે અહીંયા રાખી શકો છો અને જુદા જુદા તમે ડેટા નાખી શકો છો. તો આ ફાઇલ એક જ બનશે, MS એક્સેલ ની એક જ ફાઇલ બનશે જેની અંદર અલગ અલગ વર્કબુક અથવા તો સીટ તમને જોવા મળશે. તો બાય ડિફોલ્ટ એક હોય છે, એના સિવાય તમે અહીંયા પ્લસનું નિશાની દબાવીને અલગ અલગ તમે રાખી શકો છો. અહીંયા રેડી લખેલું છે, તો આ જે નીચેનું બાર છે, આ જે સીટ વાળું લખ્યું છે એના નીચેનું બાર છે એને સ્ટેટસ બાર કહેવામાં આવે છે, અને એના નીચે આ બધા છે ને આને ટાસ્ક બાર કહેવામાં આવે છે. તો આ કમ્પ્યુટરનું છે. ઓકે, આ MS એક્સેલ નો પાર્ટ નથી. તો અહીંયા તમને જે ક્રોમ છે, પછી એક્સેલ નું તમને દેખાય છે, પાવર પોઈન્ટ નું દેખાય છે, તો આ શું છે? તો આને ટાસ્ક બાર કહેવામાં આવે છે, જે ટાસ્ક તમે પરફોર્મ કરો છો. બાકી જે પ્રોગ્રામ છે એની જે છેલ્લી પટ્ટી હોય છે એને સ્ટેટસ બાર કહેવામાં આવે. એના પછી તમે આ બાજુ આવી જાઓ તો આ શું છે? તો આ છે તમારું વ્યૂ. ઓકે, ડોક્યુમેન્ટ વ્યૂ છે, તેમાં અલગ અલગ તમને વ્યૂ જોવા મળશે, જે રીતના આપણે જોયું હતું MS વર્ડમાં. એના પછી તમને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ નો ઓપ્શન જોવા મળશે, જે આ છે ઝૂમ ઇન નો. તો ઝૂમ ઇન તમે કેટલું કરી શકો છો? તો તમે જોઈ શકો છો તો ઝૂમ ઇન છે તમે 400 સુધી કરી શકો છો. કેટલું? આની અંદર 400 આવે છે. તો મેક્સિમમ તમે 400% સુધી ઝૂમ ઇન કરી શકો છો અને મિનિમમ તમે કેટલું કરી શકો છો? તો 10% તમે રાખી લો. ક્લિયર? તો આ મેં ઓવરવ્યુ છે એ લાઈવ મેં તમને આપી દીધું. ઓકે, હવે આપણે થિયરિકલી ભણીએ જે પણ આગળ આપણે ભણવાનું છે એ. ચલો, ઓકે, તો વધીએ છીએ હવે આગળ. તો આઈ હોપ સો જે વિન્ડો છે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે MS એક્સેલ ની અંદર જે ડિફોલ્ટ પોઈન્ટ છે, ડિફોલ્ટ આંકડા છે એને સમજી લઈએ. તો સૌથી પહેલા જ વાત કરીએ કે તમે MS એક્સેલ ઓપન કરો છો તો કમ્પ્યુટર પોતાની રીતના એ MS એક્સેલ માં જે સીટ હોય છે એનું નામ શું આપે છે? તો યાદ રાખજો, બુક 1. શું આપે છે? બુક 1 આપે છે. જે રીતના આપણે MS વર્ડ ની અંદર જોયું હતું કે ભાઈ MS વર્ડ ની અંદર જ્યારે તમે MS વર્ડ ઓપન કરો છો ત્યારે એનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે? તો ડોક્યુમેન્ટ 1 હોય છે. એ જ રીતના MS એક્સેલ નું બાય ડિફોલ્ટ નામ શું હોય છે? તો યાદ રાખજો, બુક 1 હોય છે. શું હોય છે? બુક 1 તમે અહીંયા જોઈ શકો છો. એના પછી ડિફોલ્ટ ફોન્ટ નેમ શું હોય છે? તો યાદ રાખજો, કેલિબ્રી હોય છે. જો MS વર્ડ ની અંદર વાત કરીએ, સાથે સાથે હું કમ્પેરિઝન પણ કરું છું. MS વર્ડ ની અંદર જે ફોન્ટ નેમ છે એ કેલિબરી બોડી હોય છે, કેલિબ્રી બોડી. પરંતુ MS એક્સેલ ની અંદર ડિફોલ્ટ ફોન્ટ નેમ શું હોય છે? માત્ર કેલિબ્રી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, માત્ર કેલિબ્રી છે, નોટ કેલિબ્રી બોડી. કેલિબ્રી બોડી શેમાં હોય છે? MS વર્ડમાં હોય છે. એના પછી વાત કરીએ ફોન્ટ સાઇઝ. તો બાય ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી હોય છે? તો જે રીતના વર્ડમાં હોય છે એ જ રીતના MS એક્સેલમાં પણ છે. એટલે કે બાય ડિફોલ્ટ તમને 11 જોવા મળશે, મિનિમમ 8 અને મેક્સિમમ 72 હોય છે. આની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે મેક્સિમમ ફોન્ટ સાઇઝની કેપેસિટી કેટલી હોય છે? તો 409 પોઈન્ટ હોય છે. જો MS એક્સેલ ની અંદર સેન્ટીમીટર કે પછી ઇંચ આવા શબ્દો, મતલબ કે આવું જે મેઝરમેન્ટ છે એનો ઉપયોગ નથી થતો. આની અંદર પોઈન્ટનો ઉપયોગ થાય છે. હવે પોઈન્ટ અને પિક્સલની અંદર રિલેશન છે અને પછી પિક્સલનો સેન્ટીમીટર જોડે રિલેશન છે. તો આપણે એની અંદર પડવાની જરૂર નથી, પરંતુ આની અંદર જે પણ આંકડા તમને જોવા મળશે, નોટ આ, પરંતુ જે પણ બાય ડિફોલ્ટ આંકડા જોવા મળશે એ તમને વધારે પોઈન્ટની અંદર જોવા મળશે. તો મેક્સિમમ ફોન્ટ સાઇઝની કેપેસિટી કેટલી છે? તો યાદ રાખજો, 409 છે. MS વર્ડ ની અંદર તમને ખબર છે કે આ ત્રણ વસ્તુ સેમ ટુ સેમ હતું. ઓકે, જે તમને મેક્સિમમ ફોન્ટ સાઇઝ છે એ આની અંદર 72 જોવા મળશે, મિનિમમ 8 જોવા મળશે અને બાય ડિફોલ્ટ 11 જોવા મળશે. પરંતુ આ વસ્તુ ચેન્જ થઈ છે. યાદ રાખજો, MS એક્સેલ ની અંદર મેક્સિમમ તમે ફોન્ટની સાઇઝ કેટલી રાખી શકો છો? તો 409 પોઈન્ટ સુધી રાખી શકો છો. હવે આને હું પ્રેક્ટિકલી તમને બતાવીશ ને તો જ તમને વધારે આઈડિયા આવશે. તો ચલો હું આને આટલી વસ્તુ હું પ્રેક્ટિકલી તમને બતાવી દઉં છું. તો કોઈ પણ આના ઉપર તમે ક્લિક કરો છો, એની અંદર તમે કઈ પણ વસ્તુ લખો છો. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે કિશન લખી દઉં છું, KISHAN, કિશન મેં લખી દીધું. હવે સમજી લો કે આ કિશન ની અંદર આ જે છે એ ફોન્ટની સાઇઝ મારે સમજી લો કે રાખવી છે 3333 એવી કંઈક રાખવી છે. તો હું શું કરીશ? તો અહીંયા સિમ્પલ હું શું કરીશ? તો અહીંયા ક્લિક કરીશ
ઓકે, મેક્સિમમ આમાં તો 72 જ બતાવે છે. તો હું મારી રીતના કઈ રીતના રાખી શકું છું? તો સિમ્પલ હું શું કરું છું, તો અહીંયા લખી દઉં છું 3333. ઓકે, અને પછી એન્ટર આપું છું. તો તમને કહેશે કે ભાઈ ફોન્ટની સાઇઝ છે એ મસ્ટ બી બિટવીન 1 to 409 પોઈન્ટ. તો 1 થી લઈને 109 પોઈન્ટ સુધી તમે આ ફોન્ટની સાઇઝ છે એ વધારી શકો છો. 409 પોઈન્ટ થી વધારી શકશો નહીં. તો અત્યારે 72 છે, મેં 3333 કરીને સર્ચ કર્યું તો મને ના પાડી દીધી કે ભાઈ મેક્સિમમ તમે 409 પોઈન્ટ સુધી રાખી શકો છો, એનાથી વધારે રાખી શકશો નહીં. તો યાદ રાખજો, MS એક્સેલ ની અંદર મેક્સિમમ ફોન્ટ સાઇઝની કેપેસિટી 409 પોઈન્ટની હોય છે. એના પછી ડિફોલ્ટ ફોન્ટ સ્ટાઇલ કઈ હોય છે? રેગ્યુલર હોય છે. જે રીતના MS વર્ડ ની અંદર હોય છે એ જ રીતના તમને આની અંદર પણ ફોન્ટ સ્ટાઇલ છે એ તમને રેગ્યુલર જોવા મળશે. આ છે ફોન્ટ નેમ જે કેલિબ્રી છે, આ છે ફોન્ટ સ્ટાઇલ જે રેગ્યુલર હોય છે. રેગ્યુલર નો ધેટ્સ મીન્સ કે શું, એની અંદર કોઈ ઇટાલિક, બોલ્ડ કે એવા કોઈ ઇફેક્ટ છે એ આપેલી હોય નહીં બાય ડિફોલ્ટ રીતે. ઓકે, તમારે પછી આપવી પડે, એટલે કે રેગ્યુલર તમને ફોન્ટ સ્ટાઇલ જોવા મળશે. તો આ પહેલા તો યાદ રાખી લેજો. એના પછી આગળ વાત કરીએ ઝૂમ. તો ઝૂમની વાત કરીએ તો ઝૂમ આઉટ છે એ કેટલું થાય? તો 10% થાય. મેક્સિમમ ઝૂમ ઇન કેટલું થાય? તો 400% થાય. MS વર્ડ ની અંદર 500% હતું. MS એક્સેલ માં 400% સુધી જ ઝૂમ ઇન થઈ શકે, અને બાય ડિફોલ્ટ કેટલું હોય? તો MS વર્ડના જેમ 100% હોય. તો યાદ રાખી લેજો, બાય ડિફોલ્ટ તમને 100% જોવા મળશે. ઝૂમ આઉટ તમે 10% કરી શકો છો, અને ઝૂમ ઇન તમે મેક્સિમમ 400% કરી શકો છો MS એક્સેલ ની અંદર. એના પછી આગળ વાત કરીએ ડિફોલ્ટ અલાઇનમેન્ટ. હવે MS વર્ડ તમે યાદ કરો તો MS વર્ડ ની અંદર જે ડિફોલ્ટ અલાઇનમેન્ટ હતું એ લેફ્ટ હતું, પરંતુ આની અંદર તમને કેટલા બધા અલાઇનમેન્ટ જોવા મળશે, કારણ કે આ એક સેલ છે. આ સેલની વાત કરું તો સેલની અંદર તમે ગમે તે બાજુ તમારું જે લખાણ છે એ લખી શકો છો. એટલે કે ઉપર અડાડીને તમે આ રીતના લખી શકો છો, પછી સેન્ટરની અંદર લખી શકો છો, પછી નીચે અડાડીને આ રીતના લખી શકો છો, લેફ્ટ હેન્ડ સાઈડ લખી શકો છો, રાઈટ હેન્ડ સાઈડ લખી શકો છો. તો એક જ બોક્સની અંદર તમે ઘણી બધી જગ્યાએ તમારું લખાણ છે એ લખી શકો છો. તો અહીંયા તમને જે અલાઇનમેન્ટ છે એ પણ તમને 6 પ્રકારના જોવા મળશે. તો એમાં જે બાય ડિફોલ્ટ હોય છે એ કયું હોય છે? તો બોટમ હોય છે. યાદ રાખજો, એક્ઝામની અંદર પૂછાય કે MS એક્સેલમાં બાય ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે? તો બોટમ હોય છે. બોટમનો મતલબ શું કે આ જે સેલ છે, આ સેલની અંદર તમે લખાણ લખશો તો નીચે અડીને આ રીતના લખાશે, KISHN, નીચે અડીને આ રીતના લખાશે. એના પછી તમે સમજી લો કે સેન્ટર કરી નાખો છો તો આ કિશન છે આ બોક્સના સેન્ટરમાં લખાશે. એના પછી ટોપ કરી નાખો છો તો આ રીતના ટોપમાં અડીને લખાશે. એના પછી જે રીતના MS વર્ડમાં હતા એ રીતના તમને આ રીતના જોવા મળશે, લેફ્ટ, રાઈટ અને સેન્ટર. તો એમાં સેન્ટરમાં રાખવા માટે, લેફ્ટ બાજુ રાખવા માટે અને રાઈટ બાજુ રાખવા માટે, તો એના માટે પણ બીજા તમને 3 અલાઇનમેન્ટ જોવા મળશે. પરંતુ ડિફોલ્ટ અલાઇનમેન્ટ કયું હોય છે? તો બોટમ હોય છે. એના પછી ચાર્ટની વાત કરીએ તો જુદા જુદા તમને 15 જાતના ચાર્ટ જોવા મળશે, જેમાં ડિફોલ્ટ ચાર્ટ યાદ રાખીશું. ડિફોલ્ટ ચાર્ટ કયો હોય છે? કોલમ ચાર્ટ હોય છે. ઓકે, તો એ આપણને ખબર હોવી જોઈએ, ડિફોલ્ટ ચાર્ટ કોલમ હોય છે. એના પછી પેજ સેટઅપની વાત કરીએ, જો હમણાં હું હોમ મેનુ ચલાવીશ તો એની અંદર આ બધા ફંક્શન રિપીટમાં આવશે, એટલે આપણે એમાં ડીપમાં ભણીશું. એજ ઓફ નાવ આપણે ડિફોલ્ટ વસ્તુ ભણીએ છીએ. એના પછી પેજ સેટઅપની વાત કરીએ તો એમાં જે ઓરિએન્ટેશન છે એ કયું હશે? પોર્ટ્રેટ હશે. યાદ રાખજો, MS વર્ડની અંદર પણ ઓરિએન્ટેશન પોર્ટ્રેટ હતું. MS એક્સેલની અંદર પણ બાય ડિફોલ્ટ ઓરિએન્ટેશન છે એ કેવું હશે? પોર્ટ્રેટ હશે. માત્ર ને માત્ર MS પાવર પોઈન્ટ જોઈશું તો એની અંદર બાય ડિફોલ્ટ જે ઓરિએન્ટેશન છે એ લેન્ડસ્કેપ તમને જોવા મળશે. તો ડિફોલ્ટ ઓરિએન્ટેશન તમને પોર્ટ્રેટ જોવા મળશે, અને પ્રિન્ટની ક્વોલિટી છે એ તમને બાય ડિફોલ્ટ 600 DPI ની તમને જોવા મળશે. એને પછી તમારી રીતના તમે ચેન્જ કરાવી શકો છો. ઓકે, એના પછી વાત કરીએ માર્જિન. હવે જો MS એક્સેલ છે, હવે એવું નહીં કે ભાઈ જ્યારે MS એક્સેલ ને તમે પ્રિન્ટ કરો છો તો બસ ખાનાથી શરૂ થશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે આ મારું MS એક્સેલ છે, એને મારે પ્રિન્ટ કરાવવું છે તો ઓબ્વિયસલી જે પ્રિન્ટ આવશે એ આ રીતના પહેલેથી જ આ રીતના ખાના નહીં આવે. કઈ રીતના હશે હું તમને સમજાવું. તો જ્યારે પણ તમે કોઈ MS એક્સેલ નું પેજ છે એ પ્રિન્ટ કરાવવા જાઓ છો તો ઓબ્વિયસલી જે ખાના છે અહીંયાથી શરૂ થશે. ઓકે, આ રીતના હશે, મતલબ કે જે ખાના હશે અહીંયા હશે. તો ઉપરના ભાગે થોડી જગ્યા છૂટેલી હશે, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ પર જગ્યા છૂટેલી હશે, અને બોટમની અંદર પણ જગ્યા છૂટેલી હશે. તો ઓબ્વિયસલી જે ખાના હશે, મતલબ કે તમે પ્રિન્ટ કરાવશો તો એ પેજમાં આ રીતના પ્રિન્ટ થશે, ના કે અહીંયા શરૂઆતથી જ ખાનાથી શરૂ થશે એવું નહીં હોય, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતના પ્રિન્ટ જ્યારે કરાવીએ છે તો એમાં કેટલું તમારે માર્જિન રાખવું છે આ એનું છે. બાકી તમે MS એક્સેલ ઓપન કરો છો તો એમાં ઉપર, નીચે, રાઈટ હેન્ડ સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ માર્જિન હોતું નથી જ્યારે તમે એની અંદર પરફોર્મ કરો છો ત્યારે.
અહીંયા જે માર્જિનની વાત થાય છે, જ્યારે તમે MS એક્સેલ ની ફાઇલ પ્રિન્ટ કરાવવા જાઓ છો એ વખતે કેટલું માર્જિન હોય છે એની વાત થઈ રહી છે. તો એ વખતે બાય ડિફોલ્ટ ટોપમાં માર્જિન હોય છે 0.75 પોઈન્ટ, એના પછી બોટમની અંદર પણ સેમ હોય છે 0.75 પોઈન્ટ, લેફ્ટ અને રાઈટ સાઈડ 0.7 હોય છે અને હેડર અને ફૂટરમાં 0.3 હોય છે. તો જો ટોપ અને બોટમમાં સરખું હશે, લેફ્ટ અને રાઈટની અંદર સરખું હશે અને હેડર અને ફૂટરમાં સરખું હશે. તો ટોપમાં 0.75 છે, બોટમની અંદર પણ 0.75 પોઈન્ટ છે, લેફ્ટ અને રાઈટમાં 0.7 છે અને હેડર અને ફૂટરમાં કેટલું હોય છે 0.3 હોય છે. તો આ ડિફોલ્ટ તમને પોઈન્ટની અંદર તમને આ આંકડા જોવા મળશે જ્યારે તમે MS એક્સેલ ની ફાઇલ પ્રિન્ટ કરાવો છો એ સમયના છે. ક્લિયર? ચલો વધીએ છે આગળ. એના પછી આવે છે ડિફોલ્ટ વર્કશીટ. તો જો આ ડિફોલ્ટ વર્કશીટ તમને એક જોવા મળશે, એટલે કે જેને તમે વર્કબુક પણ કહો છો. હમણાં મેં તમને બતાવી હતી ને કે જ્યારે તમે MS એક્સેલ ઓપન કરો છો તો તમને બાય ડિફોલ્ટ એક શીટ તમને મળશે, એના પછી પ્લસની નિશાની તમને બાજુમાં જોવા મળશે, એના ઉપર ક્લિક કરીને તમે તમારી રીતના શીટ છે એને વધારી શકો છો. તો ડિફોલ્ટ વર્કશીટ શીટ નંબર 1 આવું લખેલું હશે. એના પછી ડિફોલ્ટ સેલ એડ્રેસ શું હશે, એટલે કે જ્યારે હું MS એક્સેલ ઓપન કરીશ તો બાય ડિફોલ્ટ જે પહેલું સેલ છે, પહેલી કોલમ અને પહેલી રોનું જે પહેલું સેલ છે એ બાય ડિફોલ્ટ એક્ટિવ સેલ હશે, જેને તમને ડિફોલ્ટ સેલ એડ્રેસ પણ કહી શકો અથવા તો ફર્સ્ટ સેલ એડ્રેસ પણ કહી શકો, જેનું એડ્રેસ શું હશે A1. કેમ? કારણ કે એ નંબરની શું હશે કોલમ હશે અને એક નંબરનું શું હશે તો રો હશે. તો એ નંબરની કોલમ અને એક નંબરની રો, તો આ સેલનું એડ્રેસ શું થશે તો A1 થશે અને A1 છે એ આપણી એક્સેલ શીટની પહેલું સેલ છે, ફર્સ્ટ સેલ છે, જે બાય ડિફોલ્ટ એક્ટિવ તમને જોવા મળશે જ્યારે તમે MS એક્સેલ ઓપન કરશો ત્યારે. ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ છીએ લાસ્ટ કોલમ અથવા તો કેટલી સેલ હોય છે. હવે આને હું થોડું પ્રેક્ટિકલી સમજાવું જેથી તમને થોડું આઈડિયા આવે, એના પછી આના ઉપર જઈએ. તો તમને પહેલા પ્રેક્ટિકલી હું સમજાવી દઉં કે એકચ્યુઅલી આ જે એડ્રેસ છે એ કઈ રીતના આપવામાં આવે છે, ઓકે, અને કઈ રીતના બધી વસ્તુ પરફોર્મ થાય છે. ચલો, તો સૌથી પહેલા જ હું પાછા આવી જાઉં છું. ઓકે, ચલો હવે તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ઉપર ABCD લખેલી જોવા મળશે. આ ABCD શું છે? એકચ્યુઅલી કોલમના નામ છે. આ ઉપર જે ABCD જોવા મળે છે ને એ શું છે? કોલમના નામ છે. અને અહીંયા તમને 1 2 3 4 5 6 એવું તમને જોવા મળે છે, એ રોના નામ છે. ઓકે, તો કોલમ અને રો વસ્તુ તમને ખ્યાલ આવી ગયો. ઓકે, હવે આ જે છે એ કઈ રીતના નામ આપવામાં આવે છે? તો જો A થી લઈને પહેલા તો Z સુધી હશે. હવે સમજી લો કે A થી લઈને Z સુધી પતી ગયું. એના પછી જે એડ્રેસ આવશે એને નામ આપવામાં આવશે AA, પછી AB, પછી AC, પછી AD, આ રીતના નામ આપવામાં આવશે. પછી AZ આવી જશે. AZ આવ્યા પછી આ રીતના નામ આવશે BA, BB, BC, ઓકે, BD, આ રીતના નામ આવશે. BZ સુધી આવી ગયું. એના પછી કઈ રીતના નામ શરૂ થશે તો CA, CB, CC, આ રીતના નામ શરૂ થશે. CZ સુધી આવી ગયું. તો આ રીતના નામ મળશે. આ રીતના છેલ્લે જતા જતા, ઓકે, A B C બધા જોડે આ રીતના મતલબ કે નામ આપતાથી છેલ્લે આવશે ZZ. શું આવશે? ZZ. આ રીતના તમે કરશો પરફોર્મ. CA વાળી લાઈન લો, પછી DA વાળી લાઈન લો, પછી EA વાળી લાઈન લો. તો આ રીતના તમે જશો તો છેલ્લે ZA વાળી લાઈન આવશે કે નહીં? તો ZA આવશે, પછી ZB. આ રીતના તમે કરશો તો છેલ્લે તમને ZZ જોવા મળશે. હવે ZZ થી પણ તમારી કોલમ પૂરી નથી થતી, પછી 3 આંકડા શરૂ થશે, એટલે કે AAA, પછી AAB, પછી AAC, આ રીતના આંકડા શરૂ થશે AAZ સુધી. પછી આ રીતના શરૂ થશે, ઓકે, BAA, BAB, ઓકે, આ રીતના શરૂ થશે. તો આ રીતના છેક કેટલે સુધી હશે તો XFD સુધી હશે. ક્યાં સુધી હશે? XFD સુધી તમને જોવા મળશે. ઓકે, આ જ રીતના તમે આની અંદર તમે જુઓ, ઓકે, આ છે રો. તો રો છે એ કેટલી હશે? 10 લાખની આજુબાજુ તમને રો જોવા મળશે. અને એડ્રેસ છે એ એડ્રેસનું નામ કઈ રીતના હોય છે? તો એડ્રેસનું નામ છે એ આ રીતના હોય છે CR માં. CR એટલે શું? કે પહેલા કોલમનું નામ લખાય અને એના પછી રોનું નામ લખાય. એટલે કે સમજી લો આ સેલ છે તો પહેલા કોલમ કઈ છે? H નંબરની, તો પહેલા H લખાશે અને એના પછી 13મા નંબરની રો છે તો અહીંયા 13 લખાશે. ક્લિયર?
તો આઈ હોપ શું તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ સેલનું નામ કઈ રીતના આપવામાં આવે છે, અને આ ઉપર છે એને કોલમનું નામ કહેવામાં આવે છે, અને અહીંયા સાઈડમાં છે એને રોનું નામ કહેવામાં આવે છે. એટલે કે આ રોના હેડિંગ છે અને આ છે કોલમના હેડિંગ. તો આ રીતના એ થી લઈને છેક XFD, એ થી લઈને છેક XFD સુધી આ રીતના તમને કોલમ જોવા મળશે. અને અહીંયા એક થી લઈને 10,48,576. તો યાદ રાખજો, ટોટલી પૂછાય કે ભાઈ 2007 અને એના પછીના વર્ઝનમાં અત્યાર સુધી, ઓકે, એના પછીના વર્ઝનની અંદર રો અને કોલમ ક્યાં સુધીની હશે? તો એ થી શરૂ થાય છે. કોલમ છે, આ કોલમ છે અને આ છે રો. તો કોલમ છે એ થી શરૂ થઈને XFD સુધી તમને જોવા મળશે. અને કઈ રીતના XFD આવ્યું, આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. એ જ રીતના જે રો છે એ 1 થી શરૂ થઈને ક્યાં સુધી હશે? 10,48,576 સુધી હશે. હવે માની લો કે આપણે કોલમ છે એને પણ આંકડામાં દર્શાવવા હોય તો માની લો કે આપણે A ને 1 ગણીએ છીએ, B ને 2 ગણીએ છીએ. આ રીતના XFD સુધી કેટલા થશે ખબર છે? 16,384 થશે. તો ટોટલ કોલમ કેટલી હોય છે? 16,384 હોય છે. અને ટોટલ રો કેટલી હોય છે? તો 10,48,576 હોય છે. તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે પાછા જતા રહીએ છીએ થિયરિકલ ઉપર. ઓકે, તો હવે પાછા આપણે થિયરી જઈએ. ચલો, તો થિયરીમાં તમે જોશો તો સૌથી પહેલા મારે એ સમજાવવું પડશે કે જો 2003 અને 2003 પહેલાના જે વર્ઝન આવ્યા હતા, 2003 અને એના પહેલાના જે વર્ઝન આવ્યા હતા એની અંદર રો અને કોલમની સંખ્યા છે એ બહુ ઓછી હતી. 2007 થી રો અને કોલમની સંખ્યા વધારવામાં આવી છે. તો અત્યારે વાત કરીએ કે અત્યારે એટલે કે હાલ હબી અત્યારે, તો હાલ 2013 અને એના પછીના એટલે કે 2007 થી જ આ વધી ગઈ હતી. તો 2007 અને એના પછીના જે વર્ઝન આવ્યા એની અંદર કેટલી રો છે? તો અત્યારે 10,48,576 રો છે. અને 2003 અને એના પહેલાના જે વર્ઝન હતા એની અંદર કેટલી રો હતી? તો 65,536 રો હતી. અત્યારની વાત કરીએ તો કોલમ કેટલી છે? તો અત્યારે હાલ કોલમ છે XFD સુધીની, એ થી લઈને XFD સુધીની. અને આપણે આંકડામાં લખવું હોય તો XFD નો મતલબ થાય 16,384. તો અત્યારે કોલમ કેટલી છે? 16,384 છે. જ્યારે 2003 અને એના પહેલાના જે વર્ઝન હતા એક્સેલના એની અંદર કેટલી કોલમ હતી? તો IV સુધી હતી. એટલે કે A થી લઈને Z, પછી AA શરૂ થાય અને આ રીતના પછી જ્યાં સુધી IV આવે ત્યાં સુધી જ કોલમ હતી. IV એટલે કે ટોટલ 256 શું હતી? કોલમ હતી. તો એક્ઝામની અંદર પૂછાય તમને કે અત્યારના હાલના એક્સેલની અંદર, ઓકે, અત્યારના લેટેસ્ટ એક્સેલની અંદર કેટલી રો અને કેટલી કોલમ છે? તો રોની સંખ્યા કેટલી છે? તો રોની સંખ્યા છે 10,48,576 અને કોલમની સંખ્યા કેટલી છે? તો 16,384 કોલમ છે. 2003 અને એના પહેલાના વર્ઝનની અંદર ઓછી હતી. રોની સંખ્યા 65,536 હતી અને કોલમની સંખ્યા 256 એટલે કે IV સુધીની હતી. ઓકે, હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે સેલ કેટલા છે? આ જે ખાના છે આ ખાના ટોટલ કેટલા છે? તો જો આનો આંકડો તો બહુ મોટો થઈ જાય, પરંતુ પહેલા તો આપણે છેલ્લું સેલ એનું એડ્રેસ તમને ખબર હોવી જોઈએ. જો પ્રથમ સેલ તો એનું એડ્રેસ શું હશે? તો A1 હશે. પહેલો જે સેલ હતો, પહેલું જે ખાનું હતું એનું એડ્રેસ તો A1 હશે. પરંતુ તમને પૂછાય કે જે છેલ્લું એડ્રેસ છે, ઓકે, જે છેલ્લું ખાનું છે ખૂણામાં એનું એડ્રેસ શું હશે? તો ઓબ્વિયસલી એનું એડ્રેસ શું હશે? તો કેટલી કોલમ છે? તો કોલમ કેટલી છે? XFD. છેલ્લી કોલમ કઈ છે? XFD છે. તો સૌથી પહેલા આપણે XFD લખી દઈશું. કેમ? કારણ કે સૌથી પહેલા કોલમ લખાય અને પછી રો લખાય. તો સૌથી છેલ્લું ખાનું છે એનું એડ્રેસ કેવું હશે? તો પહેલા કોલમનું નામ, તો કોલમ છેલ્લી કઈ છે? તો XFD છે. અને રો છેલ્લી કઈ છે? તો 10,48,576. તો પછી લખીશું 48,576. તો આ છેલ્લા રો નું શું થઈ ગયું? એડ્રેસ થઈ ગયું. તો આ પણ એક્ઝામની અંદર પૂછાય. પરંતુ એક્સેલ 2003 અને એના પહેલાના વર્ઝનની અંદર છેલ્લા સેલનું એડ્રેસ શું હશે? તો IV, કારણ કે એની અંદર IV, ઓકે, એટલે કે મેક્સિમમ કોલમ છે કેટલી હતી? IV હતી. અને રો કેટલી હતી? 65,536 હતી. એટલા માટે એક્સેલ 2003 અને એના પહેલાના વર્ઝનની અંદર છેલ્લા સેલનું એડ્રેસ કંઈક આવું હશે. પરંતુ આપણે લેટેસ્ટ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ક્લિયર? તો આ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ MS એક્સેલ છે એની અંદર કેટલી રો છે મેક્સિમમ, કેટલી કોલમ છે મેક્સિમમ, અને જે છેલ્લું સેલ છે એનું એડ્રેસ શું થાય. ઓકે, ચલો
હવે આ જ વસ્તુ આપણે કોષ્ટક દ્વારા ક્લિયર કરી નાખીએ જેથી ભવિષ્યમાં કન્ફ્યુઝન ના થઈએ. જેમ કે વાત કરીએ 2007, 10, 2013, 16 અને 19 અને અત્યારે 2021 ચાલે છે. ઓકે, તો આ બધા વર્ઝનની અંદર રો, કોલમ અને સેલની સંખ્યા. તો રો કેટલી છે? મેક્સિમમ 10,48,576 છે. કોલમ કેટલી છે? XFD સુધીની છે, એટલે કે 16,384 સુધીની છે. અને આ બંનેનો તમે ગુણાકાર કરો તો તમને ટોટલ સેલની સંખ્યા મળી જાય. ઓકે, ટોટલ સેલની સંખ્યા મળી જાય. તો એ કેટલી છે? તો આ તો અજબોમાં છે. ઓકે, તમે જુઓ 17 અજબ, 17 કરોડ, 98 લાખ, 69,000, ઓકે, 184. તો અહીંયા તમે જોઈ શકો છો કે અજબોમાં તમને સેલની સંખ્યા જોવા મળશે. એ જ રીતના 2003 અને એના નીચેના વર્ઝનની અંદર રો કેટલી હતી? તો 65,536 હતી. કોલમ કેટલી હતી? તો IV એટલે કે 256 હતી. અને સેલની સંખ્યા કેટલી હતી? તો 1,76,77,216 હતી. ઓકે, આ સેલની સંખ્યા. ટોટલ કેટલા ખાના છે એની સંખ્યા અહીંયા લખેલી છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, યાદ નથી રાખવાની. આમાંથી મહત્વનું શું છે? આ છે મહત્વનું. ઓકે, કે અત્યારના લેટેસ્ટ વર્ઝનની અંદર કેટલી રો અને કેટલી કોલમ છે એ આપણા એક્ઝામ માટે મોસ્ટ IMP છે. ક્લિયર? ચલો એના પછી વાત કરીએ મોસ્ટ IMP ડિફોલ્ટ રો હાઇટ અને ડિફોલ્ટ કોલમ વિથ. હાઇટ એટલે શું? ઊંચાઈ. વિથ એટલે શું? તો પહોળાઈ. હવે જો કોઈ પણ સેલ હોય, આ સેલ છે. ઓકે, આ માની લો કે આપણું સેલ છે. હવે ઉપર શું હોય? તો ઉપર હોય કોલમ. ઉપર શું હોય? કોલમ હોય. અને આને શું કહેવામાં આવે? રો કહેવામાં આવે. તો સૌથી પહેલા રોની હાઇટ. હવે રો છે એ આમ કહેવાય. ઓકે, આને રો કહેવામાં આવે. આ છે, આને રો કહેવામાં આવે. તો આ રો છે, આ રોની હાઇટ કેટલી હશે? તો રોની હાઇટ 15 હશે. કેટલી હશે? 15 પોઈન્ટ હશે. આ ડિફોલ્ટ છે, આને તમે વધઘટ કરી શકો છો, પણ અત્યારે આપણે વાત કરીએ ડિફોલ્ટ. એટલે કે જ્યારે તમે MS એક્સેલ ઓપન કરો છો ત્યારે જે એક સેલ છે, એક ખાનું છે, એની હાઇટ અને વિડ્થ કેટલી હશે? તો રો છે એ એક સેલમાં રોની હાઇટ ડિફોલ્ટ હશે 15 પોઈન્ટ. અને કોલમ છે, આ કોલમની વિડ્થ, આ કોલમ છે તો કોલમની શું કહેવાય? પહોળાઈ કહેવામાં આવે. તો એ કેટલી હશે? તો 8.43 હશે. કેટલી હશે? 8.43 પોઈન્ટ. ઓકે, તો આ ડિફોલ્ટ છે. આ યાદ રાખીશું, એક્ઝામની અંદર પૂછાય છે કે ભાઈ MS એક્સેલમાં સેલમાં રોની હાઇટ કેટલી છે ડિફોલ્ટ? તો 15 પોઈન્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો. અને કોલમની વિડ્થ કેટલી છે? તો 8.43 પોઈન્ટ છે. ક્લિયર? તો આ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, વધીએ આગળ. એના પછી જ્યારે MS એક્સેલની ફાઇલ સેવ કરીએ છીએ તો એનું ડિફોલ્ટ લોકેશન કયું હોય છે? તો જે રીતના MS વર્ડમાં હતું એ જ રીતના ડોક્યુમેન્ટ. તો ડિફોલ્ટ સેવ લોકેશન કયું હોય છે? ડોક્યુમેન્ટ હોય છે. એના પછી સેવ નેમ શું હોય છે? તો યાદ રાખજો, જે ફાઇલનું નામ છે એવું ને એવું જ નામ સેવ નેમ પણ હોય છે, એટલે કે બુક 1. જો MS વર્ડની અંદર બંને વસ્તુ અલગ હતી. મતલબ કે MS વર્ડમાં જ્યારે તમે MS વર્ડ ઓપન કરો છો ત્યારે ટાઇટલ બારમાં એ MS વર્ડનું નામ તમને ડોક્યુમેન્ટ 1 જોવા મળશે. પરંતુ જ્યારે તમે એને સેવ કરવા જાઓ છો તો એનું સેવ નેમ તમને DOC1 જોવા મળશે. તો એ વસ્તુ બંનેમાં અલગ અલગ હતી. જ્યારે એક્સેલની અંદર બંને વસ્તુ સેમ જ છે. તો જ્યારે તમે MS એક્સેલ ઉપર કરો છો ત્યારે ટાઇટલ બારમાં પણ એ MS એક્સેલનું નામ તમને બુક 1 જોવા મળશે. અને જ્યારે તમે એને સેવ કરવા જાઓ છો ત્યારે પણ તમને બાય ડિફોલ્ટ નેમ છે એ તમને બુક 1 જોવા મળશે. એના પછી એક્સટેન્શનની વાત કરીએ તો આપણે ઓલરેડી એક્સટેન્શન આગળ ભણી ગયા છે કે જ્યારે પણ તમે MS એક્સેલને સેવ કરો છો તો એનું એક્સટેન્શન હોય છે .xlsx. ઓકે, .xlsx. ઓકે, તો આ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો આ સાથે આપણે એક્સેલનો પાર્ટ નંબર 1 અહીંયા પૂરો કરીએ છીએ. આજના લેક્ચરની અંદર એક્સેલ શું છે, એક્સેલની જે વિન્ડો છે એની ડીપમાં માહિતી મેળવી અને એક્સેલની અંદર બાય ડિફોલ્ટ રીતના કયા કયા આંકડા હોય છે, કયા કયા નામ હોય છે, પોર્ટ્રેટ, કઈ કઈ સ્ટાઇલ હોય છે, કયા કયા ફોન્ટ નેમ હોય છે, એ આજના લેક્ચરની અંદર કવર કરી ગયા. હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે એક્સેલના મેનુ વિશે વાત કરીશું. એના પછી જે લેક્ચર આવશે એની અંદર ફોર્મ્યુલાની વાત કરીશું, ફંક્શનની વાત કરીશું અને એના પછી આપણે એક્સેલની શોર્ટકટ કી જોઈશું અને એના પછી આપણું એક્સેલ છે એ પૂરું કરીશું. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.